આજ તો બહુ ભૂખ લાગી હતી એટલે હું આવી ગઈ હતી વેફર લઈને. આ છે ભૂત ચિપ્સ. તમે કોઈ દી ખાધી કે નહીં કમેન્ટ કરજો. મને તો બહુ ભાવે હો. અને પછી તમે વિચારતા છો કે રોજ રોજ સ્વેટર પહેરીને ફરું છું, પણ અમારા ઘરમાં આખું લાદીવાળું છે ને એટલે મને બહુ ટાઈટ વાય હો ભાઈ. તો આખો દિવસ મોજા ને એવું પહેરી જ રાખું. પછી તો જો ઠેલી લઈને હું ઉપડી ગઈ માર્કેટ જવા. તમે વિચારતા છો કે આ રોજ રોજ કેમ માર્કેટ જાય? માર્કેટ નજીક છે એટલે મને રોજ જવાનું મન થાય. પછી તો જો બહાર નીકળીને જોયું તો પતંગ હજી લટકાતા હતા, ખીહર વેગી તોય તે. પછી તો બહાર નીકળીને વ્યૂ જોયો તો આ છોકરાઓ નહોતા રમતા એટલે એકલી 4 વ્હીલ જ બતાણી. પછી માર્કેટમાં આવીને જોયું તો 100 રૂપિયાની સાડીનો સેલ આવ્યો હતો, પણ મને કંઈ કલરનો ગેમ એટલે મેં ન લીધી. પછી ત્યાંથી આપણે આગળ આવ્યા થોડુંક શાકભાજી લેવા માટે. શાકભાજી લઈને મેં જોયું તો કેવી મસ્ત એકદમ નાની નાની ક્યુટ ક્યુટ ડોલ હતી. મને તો ભાઈ બહુ ગમે. તમને ગમી કે નહીં? અને પછી આપણું મેઇન કામ હતું પાણીપુરી ખાવાનું. તો પાણીપુરી ખાઈ લીધી ને પછી આવી ગઈ હતી ઘરે. અને આ જો લીલા એવા પોપટા લાવી હતી, તો તમારી ભાષામાં આને શું કહેવાય છે કમેન્ટ કરજો. આને મસ્ત શેકીને ખાવાની મજા આવે હો. પછી તો ચાલો આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો હતો ને આજે આપણે બનાવવાનું હતું ગ્રેવીવાળું ચણાનું શાક. એટલે ચણા સવારે પલાળી દીધા હતા, બધું કામ કરતી હતી ત્યારે રાજ પણ આવી ગયા હતા ઓફિસેથી. અને રાજને કહો હાય કરો તો રાજ કે હાય. પછી તો આપણે આપણા પાસે રસોડામાં આવી ગયા અને આપણે જો ડુંગળી, ટમેટા, મરચાં અને લસણ બધું આપણે મોટું મોટું સુધારીને તેલમાં સાંતળી લેવાનું છે અને મસ્ત થોડીક વાર ચડી જાય. પછી એમાં આપણે થોડાક મસાલા નાખી દેવાના છે, જેમ કે ધાણા જીરું, મરચું, મીઠું, હળદર. એ બધું મિક્સ થઈ જાય એટલે આપણે થોડીક વાર ઠરવા દઈશું ને પછી એને આપણે મિક્સર કરી લેવાનું છે. હવે આપણે ગ્રેવી તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે લચ્છા પરાઠાનો લોટ બાંધી આમાં તમે કાળા તલ, અજમા અને કોથમરી નાખી શકો. અમને નથી ભાવતું એટલે અમે નથી નાખ્યું. પછી તો જો ગ્રેવી મસ્ત તૈયાર થઈ ગઈ હતી ને તેલ આવી ગયું એટલે આપણે મસ્ત ગ્રેવી ચડવા મૂકી દીધી. અને પછી એમાં આપણે સ્વાદ અનુસાર થોડાક મસાલા નાખી દઈશું, મરચું, મીઠું, ધાણા જીરું અને હળદર અને થોડુંક લીંબુ. અને હવે આ મસ્ત 5 મિનિટ આપણે ચડવા દઈશું. પછી આપણે થોડાક નાખી દીધા હતા કેપ્સિકમ મરચાં, જેથી કેપ્સિકમ મરચાંથી સારો એવો ટેસ્ટ આવે. પછી ચડી ગયા પછી થોડાક ચણા અને પછી તો આપણે નાખી દીધું હતું ચીઝ, જેનાથી સારો ટેસ્ટ આવે. અને પછી તો જો ગરમ ગરમ લચ્છા પરાઠા બનાવતી હતી ને રાજ આવી ગયા. રાજ કે મને બહુ ભૂખ લાગી છે, ફટાફટ બનાવી દે. પછી તો જો મેં ફટાફટ 108ની સ્પીડે લચ્છા પરાઠા બનાવ્યા અને રાજને આપી દીધું. તો રાજને તો ભાઈ મોજ પડી ગયો ગરમ ગરમ ખાને. અને અમારે દેરે જો ગરમ ગરમ જમી લીધું હતું અને રાજને આપી દીધું હતું. હવે મારો વારો છે. પછી તો આજનો મિની વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો.